અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના શેલામાં સરણદીપ સોસાયટીની બાજુમાં જ આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં વહેલી સવારે 7:00 વાગતા ગાડી નીચેથી દીપડો નીકળ્યો હોવાની ચર્ચા વચ્ચે વન વિભાગે સ્પષ્ટતા કરી છે। વન વિભાગની ટીમે સ્થળ તપાસ કરતા દીપડો નહીં પણ બિલાડી હોવાનું સામે આવ્યું છે। સાથે જ વન વિભાગે અફવા ન ફેલાવવા લોકોને અપીલ કરી છે। આજે સવારે દીપડો દેખાયો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું હતું। મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ પણ દીપડો જોયો હોવાનું જણાવ્યું હતું। ગુમા ગામના માજી સરપંચ જગદીશભાઈ પટેલે જણાવ્યું કે મારી સોસાયટીની આગળના ભાગે એક ગેરેજ આવેલું છે અને તે ગેરેજના વ્યક્તિ ત્યાંથી સવારના સમય પસાર થતા હતા ત્યારે કૂતરું ભસી રહ્યું હતું। ગેરેજવાળા વ્યક્તિ તેમનું કામ પતાવીને પરત આવતા હતા ત્યારે પણ જોરથી કૂતરું ભસી રહ્યું હતું। ગાડી નીચે પથ્થર મારી જોયું તો દીપડાનું બચ્ચું જેવું જાનવર ત્યાંથી નીકળ્યું। ત્યારબાદ સીસીટીવી તપાસમાં તેમાં જોવા પણ મળ્યું। સાણંદના આરએફઓ હરીશ દેસાઈએ જણાવ્યું કે આજે જે ફરીવાર દીપડો દેખાવાના મેસેજ મળ્યા હતા એના અનુસંધાને અમે અને અમારી ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી। સ્થળ તપાસના અંતે નક્કી છે કે આ વન્ય પ્રાણી દીપડો નથી અને જે આ મેસેજ ફરતા થયા છે એ વિશે અમદાવાદની જનતાને અને સમગ્ર લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ ખોટા મેસેજ ફરતા ના કરે। જ્યારે પણ કોઈ પણ માહિતી મળે તો સૌપ્રથમ વન વિભાગનો સંપર્ક કરે। છેલ્લે દીપડો દેખાયો એ પછી અત્યાર સુધીમાં ક્યાંય દીપડો દેખાવાના ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી અને અવારનવાર જે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાય છે અફવાઓ હવે નમ્ર વિનંતી છે કે ના ફેલાવવામાં આવે અને હવે પછીથી જો કોઈ પણ આવી અફવાઓ ફેલાવવામાં આવશે અને લોકોને વધારે પેનિક કરશે એ રીતે ગવર્મેન્ટ કે દોરવામાં આવશે તો ચોક્કસપણે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે। તમામ સંભવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં તપાસ કરી લીધી છે। તપાસ ચાલુ છે પરંતુ અત્યાર સુધી આવા કોઈ જ આધારભૂત પુરાવા નથી મળ્યા કે આ વિસ્તારમાં દીપડો છે। 21 જુલાઈ વહેલી સવારે 2 વાગે જુંડાલ ચાંખિયામાં દીપડો જોવા મળ્યો હોવાનો કેફે માલિકે દાવો કર્યો હતો। 20 જુલાઈએ સવારે 2 વાગે પોશ વિસ્તાર એવા સેલામાં પણ દીપડોએ દેખા દીધી હતી। વહેલી સવારે શરણદીપ સોસાયટીના એક બંગલોઝમાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો અને બાદમાં સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા પણ હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।